નિર્મની સોધારી મારી ઓલા માવે માવે લઈને રે मूर्ख मित्र कियो न कियो एक मूर्ख मित्र कियो भीम भेट्या ब्रह्मचारी आजीवन छे आदासी खबर लो हमारी 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 खबर लो हमारी माड़ी बोल्या मावे मावे लईने रे माड़ी कलेजा कटारी निर्मनी सोधारी लईने मारी लईने मारी मारी लईने मारी लईने मारी मारी कथा सदगुरुदेव साहेब बाकी अमरा कलाकारों कीधु साहब मूंढ माणन घरे बेहा करता दरिया किनारे बेहू हारू गलो घुघवाटो तो मारे क्या भड़ना दीकरा हूँ गान हो बोले साहब पण एनी वात नथी आप बधा गुरु भाई जे बैठा छो आप बधाने आनंद करावવાનો छे बहुत सरस मजानी गणपति वंदना जेने करे नितिन भाई जेने हांभळवा एक जीवननो लाभो छे मैं कीधुं ने जे हूँ खाली वच्चे 5-10 मिनिट आवी छे એટલે 5-10 मिनिट साहब मने सहन करी लेजो
પેલા રાઉન્ડમાં મેં કીધું એની જેમ તમારા તરફથી જે કાંઈ અહીં રકમ આવવાની છે અમે કોઈ કલાકારો નથી લઈ જવાના. તમામ પૈસા આપણે એક વજીમાના નામ ઉપર આપણે વાપરવાના છે. આંગણું દાદા જીવનનું છે એટલે અહીં દાદા જીવનની જ ફરમાઈશ આવે સાહેબ, બીજી ફરમાઈશ ન આવે હો. સુખનો કાર્યક્રમ હોય કે દુઃખનો કાર્યક્રમ, પણ ભદ્રેશ રાઠોડના બે શબ્દો મને યાદ આવે. કહું, મંગલ ઘડી મહેમાન થઈ આનમલક બધો આવી મળે, એ હોગાવાલામાં હોવ કોઈ પણ મારા ભાઈઓ વિના નો ભડે. એનો દેખાય પ્રસંગ ડૂબડો અને ઉડે કાળા કાગડા, એ જાજા હગા હોય જગતમાં પણ આપણાઈ આપણા ભાઈ આપણા છે ને ત્યાં દાદા જીવનની ફરમાઈશ આવે સાહેબ. એક બીજી ચોખવટ કરો, તમે વાતો કરજો, હું ના નથી પાડતો, પણ અમારા તરફથી સારો શબ્દ નીકળે અને તમારા તરફથી દાદ ન મળે ને સાહેબ એનો ઠાક બહુ લાગે હો. હા, અમારા તરફથી સારો શબ્દ નીકળે, તમે એમ માનો કે અમે ખાલી છીએ. વડીલોની કદર કરીએ સાહેબ, અમે વડીલોથી મોટા નથી, આ બધા ગુરુ ભાઈઓ છે સાહેબ. બાકી તો ગામડું છે, ગામડાને કહેવાનું જ ન હોય ક્યાં આકલો કરવો, ક્યાં પડકારો કરવો, ક્યાં તાલી પાડવી સાહેબ. શું કામ ન કહેવાનું હોય દીપક બાપુ? કે સંસ્કાર જૈનમાં હોય તો ગામડામાંથી જૈનમાં છે સાહેબ. સત્સંગ જન્મ હોય તો ગામડામાંથી. શું કામે? ચબુતરાની ચોરા હોય, ગરડા દૂધા ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, દૂધ ગીતોના ખજાનો હોય, ગાય ગોવરને ગાડા હોય, ધણકોરને વરી પાડા હોય, પાછા હાઈ હુતાને ગાચી વણકુપાને મોચી હોય, રસ્તા કાચા પાકા હોય, શેરી શેરી નાકા હોય, કેડી વાકી ચૂકી હોય, બાઈની કમરી ગૂંચી હોય, વા તળાવને આરા હોય, વરસાદ પડે ત્યારે ગારા હોય ને ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, પાછી રૂપની તરતી નારી હોય જેને આખું તેજ ટાળી હોય, લાજ શરમની મારી હોય, પાદરની પણ હારી હોય, આંગણગારથી લીપેલ હોય, દિવેલેથી દીપેલ હોય, આંગણ તુલસીનો ક્યારો હોય, અને રૂડા મજાના સંતોનો ઉતારો હોય, દાદા જીવન જેવાનો ઉતારો હોય સાહેબ. ઓલા હેર કરતા હારા હોય ને ગામડા અમારા પ્યારા હોય સાહેબ. ઈ ગામડું ગામ છે. જો ગામડાને કેવું ન હોય ક્યાં હાકલો કરવો, ક્યાં પડકારો કરવો, એને બધી ખબર છે સાહેબ. એક સરગસ વજીમાના સાનિધ્યની માલિકા બેઠા છે સાહેબ. બે શબ્દો એક બોલવા માટે આવ્યો છું, કારણ કે અમારા જેવા કવિ કલાકારોએ કીધું છે. દીપક બાપુ, હેમંતભાઈ, કવિ કલાકાર કે જુઓ જિંદગી એક કવિતા છે. કવિ શબ્દોને પકડજો, ગુરુભાઈ માટે છે, મારા યુવાનો માટે નથી. હું યુવાનો માટે તો બીજા રાઉન્ડમાં આનંદ કરાવવાનો છું, પણ વડીલો બેઠા છે ને એની વાતનો પેલા ન્યાય આપી દઉં, જેના સાનિધ્યની વાલી પર બેઠા છે. કવિ કલાકાર કે જુઓ જિંદગી એક કવિતા છે, તો મહાયોદ્ધો બોલ્યો કે જિંદગી તો મહાયુદ્ધ છે. અહીંયા કોઈ હાર્યા છે તો કોઈ જીતા છે. કવિ કલાકાર કે જુઓ જિંદગી એક કવિતા છે, તો મહાયોદ્ધો બોલ્યો કે જિંદગી તો મહાયુદ્ધ છે. અહીંયા કોઈ હાર્યા છે તો કોઈ જીતા છે. દરિયો ખેડતો કહે ખારવો, જિંદગી દરિયો ખારો છે. દરિયો ખેડતો કહે ખારવો, જિંદગી દરિયો ખારો છે સાહેબ. ન્યાયાધીશ સંગે વકીલ બોલ્યા કે જિંદગી તો અસીલ દલીલનો માળો છે. ન્યાયાધીશ સંગે વકીલ બોલ્યા જિંદગી અસીલ દલીલનો માળો છે. તે મારા જેવા આપણા દાદા જીવણ જેવા બોલ્યા ભાઈ. સાધુ તપસી સન્યાસી બોલ્યા કે જિંદગી તો દગતી ધૂણી છે. સાધુ તપસી સન્યાસી બોલ્યા જિંદગી તો દગતી ધૂણી છે સાહેબ. તા તો ખભે કોથરો મજૂર બોલ્યો જિંદગી તો વેખની ગુણી છે સાહેબ. ખભે કોથરો અને મજૂર બોલ્યો કે જિંદગી તો વેચની ગુણી છે. જોજો જેને જેને જેવો જેવો અનુભવ થયો ને ભાઈ હેમંતભાઈ, આ જિંદગીનો જેને જેને જેવો જેવો અનુભવ થયો ને એવું કીધું સાહેબ. શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે સાહેબ. શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે. મરો કરતું બાળક બોલ્યો કે જિંદગી તો મસ્ત આનંદી છે સાહેબ. એક નાનું બાળક બોલો જિંદગી તો મસ્ત આનંદી છે.
કહે લાખન ચારણ સુનો સજનો મારે વાત મરમની કેવી છે કહે લાખન ચારણ સુનો સજનો મારે વાત મરમની કેવી છે જેને જેવી લાગે મારા બાપ બાકી જિંદગી તો જીવા જેવી છે જિંદગી તો જીવા જેવી છે સાહેબ આ વેડફી નાખમાં બાકી વયું જવાની તો 100% વાત છે જિંદગાની નાની સિક્કા હાની ફાની ફરી નહીં આવવાની હું તો જવાની સાહેબ જિંદગાની નાની સિક્કા હાની ફાની ફરી નહીં આવવાની હું તો જવાની આછી બુડાબાની રેખા દેખાવાની હાથે લાકડી લેવાની બે તાલ બેડવાની છયા છોકરા તો ફાની એની વાડ રાખવાની બસ આમનમ ચરી જવાની જિંદગાની નાની સિક્કા હાની ફાની ફરી નહીં આવવાની હું તો જવાની બાપુ ત્યારે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાશે આ કાયમથી હંસલો ને વો ચિંતાનો ઉડી જાશે આ કાયમતે હંસલો રે ઓ ચિંતાનો ઉડી જાશે કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાશે આ નાના છોકરાને સમજદારી જો સમાજનો છોકરો ગાય છે એની મહેનત છે ને આ નાનો એવો સમાજના છોકરાને ખબર પડે છે કે આનીમાંથી ઉડાડાય સાહેબ બાજુમાં જ મંદિર હોય મંદિરમાં જાતા મિનિટ 5 થાય મુનાભાઈ મંદિર બાજુમાં જ હોય પણ મંદિરમાં જાતા મિનિટ 5 થાય પણ 60 વર્ષ સુધી વિચાર ન આવે ને કરવું હું ઈ કયો જે હો સમજાય એને વંદન હો મારા બહુ ઘેરા કા હોય મારો બાપ સમજાય ને વંદન એવા એક વાત યાદ આવી ક્યાં વાત જય હો સચિન હેમંતભાઈ એક માતામાં એનો ભગત એટલે માતામાં ને હરિદ્વાર જવાનું થયું ક્યાં હરિદ્વાર કે માતામાં તો કે કા હરિદ્વાર જાવ છો તો કે હા દીપક બાબુ મને લેતા જાવ ને મારા પાપ ધોવાઈ જાય એટલે માતામાં હરિદ્વાર ગયા ને ભગત ને ભેગું ઉપાડો હાલો અને ભગત ની ઉંમર 60 વર્ષની કેવડી 60 વર્ષની હાલો ભગત હરિદ્વાર ગયા ગંગા નદી ને કાંઠે હેમંતભાઈ માતામાં કીધું ભગત આ પવિત્ર ગંગા નદી જાય હા ડૂબકી મારી લ્યો તમારા પાપ ધોવાઈ જાય હું કયો માતામાં એ કે ગંગા નદી છે ભગત હા આમાં ડૂબકી મારી લ્યો તમારા પાપ ધોવાઈ જાય તો હાથમાં લાકડી આમ લાકડી જબોરી ભગત હો હાથમાં લાકડી જબકો જબોરી માતામાં ને કીધું નાવું હોય ને તો આટલી વાર લાગે બાકી નથી નાવું એ નાવું હોય તો આટલી વાર લાગે બાકી નથી નાવું સાહેબ એમાં છોકરો ઉડાડે ને વાર આટલી લાગે પણ નક્કી કર્યું સમજાય એને વંદન એકવાર આને જોરદાર તાળીઓ અને નાચથી બતાવી લો ખાવું ખવડાવવું કોકને આપી દેવું મરદ માણાનું કામ છે સાહેબ અને ઓમે એક તમને કહું તમારા લોભિયાને હેરાન કરવા ને સચિન આવા સુખી માણસના પ્રોગ્રામમાં એને લઈ જાવ એટલે આવું જોઈને ઓટોમેટિક હેરાન થઈ જાય તમારે લોભિયાને દુખી કરવો હોય મારા હેમંતભાઈ લોભિયા માણસને તમારે દુખી કરવો હોય એને કાંઈ નહીં કરવાનું આવા સુખી પરિવારમાં તમે લઈ જાઓ આવું આયોજન હોય આવા માયક હોય આવા સાજિંદા હોય આવા ગાયક હોય આવા ઉડાડવા વાળા હોય એટલે દુખી થવાની એની જગ્યા તો ગોતી જ લે સાહેબ બાકી નો ઉડાડે ત્યારે મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળે મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાળી આ કવિ કયો હું નથી કેતો
ક્યાંય સેવામાં ન હોય ક્યાંય પુણ્યમાં ન હોય ન્યા કે સાહેબ તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી બધી માયા મૂડી બેલી ને ખાલી હાથ જાવું પડશે કોણ જાણી શકે કોણ રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળ ને સવાર કાલ કેવું થશે મને તમને કોઈને ખબર નથી સાહેબ સવારે શું બનવાનું છે પણ કીધું નહીં છે સંતોને કવિઓને મહાપુરુષોને સાહેબ જેવા જેવા અનુભવ થયા ને સાહેબ એવી એને કીધે કે જિંદગી તો આવી છે સાહેબ ત્યારે છેલ્લે કહે લાખન ચારણ સુનો સુજનો મારે વાત મરમની કેવી છે જેને જેવી લાગે એવી મારા બાપ બાકી જિંદગી તો જીવા જેવી છે તો કેવી જીવવી તખતદાન રોહડિયા કવિ દાન અલગારીના શબ્દો છે મારા નથી શું કે કેવી જિંદગી જીવી સાહેબ એ જ મોજ મારવો અમારા સાચિંદાઓને મોજ આવે તમને મોજ આવે થોડોક આકલો પડકારો કરજો આનંદ આવે ને હું બહુ ટૂંકું બોલવાનો તમારો જરીએ સમય ખોટો બગાડવાનો નથી આ તો તમે કેમાં રાજી રહેવાના છો ને હું અહીં ગોતું તમને મોજ આવે ને મારો બાપડ્યો આકલો પડકારો કરજો તખતદાન રોહડિયા કવિ દાન લગાડી કેવું જીવવું સાહેબ એજી મોજ મારેવો બસી આવી મોજ મારેવું રે મોજ મારેવો બસી આવી મોજ મારેવું રે પછી અરે ઉરે મોજ મારેવો પછી આવી મોજ મારે ઉરે દીપક બાબુ એમાં એક કર્યો કે ગોતવા જાવ તો મળે નહીં જોઈતો જેટલા જેટલા ગુરુભાઈ બેઠા છે ને એના માટેની કડી છે યુજ ગોતવા જાવ તો મળે નહીં ગોઈતો ઓલો મોહન ગોવિંદ રે હરિ ભગતુને હાથ ગોચે સાહેબ મેવાડા મહારાણી મીરા હોય ને બોલાવ્યો નથી ગાયો નથી જુનાગઢ નો નરસિંહ મહેતા સાહેબ એને બોલાવ્યો નથી ગાયો નથી આપડા સાહેબ ઘોઘાવર્ધન નો દાડો જીવન મારા બાપ એને બોલાવ્યો નથી ગાયો નથી એ વાલા ખાલી 60 કોરીનું લેડું સાહેબ મારો બાપ 600 કોરી દેવા માટે આવે વાલા એ વાલા આઈટમ નું આખું રાશન પોતે ગાડું લઈને નાખવા મારા બાપ હવે આ તમને ઈ એના કામ કરે અને આપણે હોવ ડાયરો બેઠા છે આપણે કેમ ન કરે બાપુ નકર અહીંથી અને મારા હું અને તમે લગભગ વધીને 500 મીટરના અંતરમાં જ બેઠા ભાઈ સચિન ખાલી 500 મીટરના અંતરમાં વધીને 600 મીટર હે 600 ભાઈ 60 કોરીને બદલે 600 દેવા આવે આખું હાઈતમ આઈટમનું જેનું રાશન નાખી જાય મારો બાપ ગાડું લઈને હો એના કામ કરે ને મારા ને તમારા કામ કેમ ન કરે એનું કારણ હેમંતભાઈ આ એના આપણે ઈ જ પરિવારમાંથી આવીએ છીએ ને આપણે ઈ જ પરિવારમાંથી આવીએ વાલા આ એના કામ કરી જાય ને મારા ને તમારા કેમ કામ ન કરે એનું કારણ કહું તમને ભજનમાં બેઠા છે ને ભજન ગાતા હોય ને ત્યાં સુધી બેહવાનું સાહિત્ય વાળો બેહે એટલે આ ન થાય ન કરે એનાથી આગળ કહું ગાડિયા લઈને જ ફરીએ ઓની ડોકમાંથી કાઢીને ઓની ડોકમાં નાખી દઈએ ઓની ડોકમાંથી કાઢીને ઓની ડોકમાં નાખી દઈએ ગાડિયા લઈને જ ફરીએ એમાં ક્યાંથી આવે ઈ કયો
હોશિયારીમાં હરી ન મળે હો. ઘણા માણસો કીધું હોશિયારીમાં હરી મળે. અરે મારા વાલા, જો હોશિયારીમાં હરી મળતો હોય, ભાઈ ગાયત્રી સાઉન્ડ, આ હોશિયારીમાં જો હરી મળતો હોય તો ખિસ્સા કાતરું થોડી હોશિયારી હોય. એવડી ગીર્દીમાં તમારું ખિસ્સું કાઢીને વ્યજાય સાહેબ, તો એને ન મળે, ન મળે. એના બધાના કામ કરે ને મારા ને તમારા કામ ન કરે એનું કારણ સાહેબ આપણે ગાડિયા લઈને ફરીએ ને એટલા માટે કે ગોતવા જાવ મળે નહીં ગોય તો ઓઈલો ગહન ગોવિંદો રે હરિ ભગતું ને હાથ વગોચે ઈ તો પ્રેમ પર ખંદો રે એ જીવ દેવને દીવો એ જીવ દેવને દીવો એ એને ધૂપ શું દેવું એને દિલ દઈ દેવું રે મોજ મારેવું બસ આવી ભજનની મોજ મારે. એક છેલ્લી વાત કહી દઉં સાહેબ, આ દાદા જીવન કયો, હું નથી કહેતો. આ મને તમે બાને જરીએ ચડાવતા નહીં. હું જે કાંઈ બોલવાનો છું, સારા કલાકારોના શબ્દો મારી પાસે હશે, સારા કવિઓના શબ્દો મારી પાસે હશે, આમાં મારા ઘરનું કાંઈ નથી, સારા સંતોના શબ્દો મારી પાસે હશે. આવું ચિત્ર જોઈ સારા સાજિંદા હોય, સારા માયક હોય, સારા વગાડવા વાળા હોય, સારા ગાયકો હોય, તમ જેવું સારું ઓડિયન્સ હોય, પણ ખાલી નાના છોકરા જ ઉડાડતા હોય, મોટા ન ઉડાડે, ન્યા દાડો જીવન શું કહે? આમ કાંકરો રે પ્રાણી, આમ કાંકરો રે પ્રાણી, આમ કાંકરો પ્રભુ પ્રભુ ભજતા તમે કોક દી કરો, મારા રામ રામ ભજતા તમે કોક દી કરો. આમ કાંકરો રે પ્રાણી, આમ કાંકરો પ્રભુ પ્રભુ ભજતા તમે કોક દી કરો, મારા રામ રામ ભજતા તમે કોક દી કરો. ગામડું ગામ એક શમશાન યાત્રા નીકળીને કવિરાજ નીકળ્યા ત્યાંથી. ગામડું ગામ છે, શમશાન યાત્રા નીકળી એટલે ત્યાંથી કવિરાજ નીકળ્યા. એટલે કવિરાજે કીધું ભાઈ કોણ ગુજરી ગયું? ગામડા ગામના માણાને એમ જ ભાઈ કવિરાજે પૂછ્યું કોણ ગુજરી ગયું? એટલે ગામડા ગામના માણાએ કીધું કે અમારા ગામના શેઠ ગુજરી ગયા. કવિરાજ કે શેઠ ગુજરી ગયા? તો કે હા. એટલે વળી કવિરાજે ગામડા ગામના માણાને કીધું મનુભાઈ એ કે દાતાર હતા? એ કે નહીં એને દાતારીને તો કાંઈ લેવા દેવા નહીં. તો કે ભગત હતા? તો કે ના એને ભગત નહીં, કાંઈ લેવા દેવા નહીં. તો કે સુરવીર હતા? તો કે ના ગામમાં હડકાયું કૂતરું થાય ને તો હવની પહેલા તો શેઠ ડેલી બંધ કરી દેતા હતા. તઈએ કવિરાજે કીધું ગામડું મૂકીને હું જાઉં, બીજો કોઈ અજાણ્યો માણસ આવી અને એમ કે કોણ ગુજરી ગયું? તો શેઠ ગુજરી ગયા એમ ન કહેતા, તઈ તનનું ધનેરું મર્યું ને એમ કહેજો સાહેબ. તનનું ધનેરું મર્યું ને એમ કહેજો. ત્યારે દુનિયાનો દાતાર દયાળુ બીજે છે ખરો, આખી દુનિયાનો દાતાર, દુનિયાનો દાતાર દયાળુ બીજે છે ખરો, તો અવડારે અભિમાનમાં પ્રાણી ભૂલ્યા ના કરો. આમ કાંકરો રે પ્રાણી, આમ કાંકરો પ્રભુ પ્રભુ ભજતા તમે કોક દી કરો, મારા રામ રામ ભજતા તમે કોક દી આપ જેને આતુરતાપૂર્વક રાહ જોઈ બેઠા છો, જેને મુખેથી વાણી સંતવાણી ભજન સાંભળવા એક જીવનનો લાભો હોય ને જે કાંઈ તમારી ફરમાઈશ છે, એટલે હું હેમંતભાઈ પરમારને વિનંતી કરું કે આવેલી ફરમાઈશ પેલા રજૂ કરે આપની સમક્ષ.
संत मिलन को जाइए तो जमान मोहे अभिमान। संत मिलन को जाए तो जमान मोह अभिमान। जो जो पावे धरो कोटिक अज्ञ समान। आग लगी आकाश में जर जर पड़ेगा। संत नो होत संसार में जल मर का संसार। भीम कहे बड़को थयो रोम रोम लागिला। भीम कहे बड़को थयो रोम रोम लागिला। मेह जेवा संत मळे बळती आग थी बुझा। आ जीवननी नजर्यो मायो आ मोरला। जीवननी नजर्यो मायो आ मोरलो। गगन मंडल घर आयो आ मोरलो। गगन मंडल घर आयो। जीवननी नजर्यो माया। जीवननी नजर्यो मायो आ मोरलो। गगन मंडल घर आयो आ मोरलो। गगन मंडल घर। आसमान में छोड़ो जोयो रे सवार। ऊंचो जोयो आसमान में छोड़ो जोयो रे सवार। माप करूं माप मानावे। माप करूं समायो। नेन कमल मा समायो आ मोरलो। गगन मंडल घर आयो आ मोरलो। गगन मंडल घर आयो। जीवननी नजर्यो मायो। जीवननी नजर्यो मायो आ मोरलो। गगन मंडल घर आयो आ मोरलो। गगन मंडल घर।
કાયાનગર ઢોલકો ને વિના ફેરે ચલી આવ્યો. કાયાનગરમાં ઢોલકો ને વિના ફેરે ચલી આવ્યો. દાન કરીને ગોતો ત્યારે દાન કરીને ગોતો ત્યારે આપમાં પદરસાયો આપમાં પદરસાયો ગગન મંડળ આ મોરલો ગગન મંડળ ગયો. જીવનની નજર્યું આયો આ મોરલો ગગન મંડળ ગયો. આ મોરલો ગગન મંડળ ગયો. ત્રિવેણી માં જળ પાયો. સૂક્ષ્મના સરસુગતો ત્રિવેણી માં જળ પાયો. ઓમ સ્વ ઉઠત બેઠા ઓમ સ્વ ગગન મંડળ ગયો. આ મોરલો ગગન મંડળ ગયો. જીવનની નજર્યું આયો આ મોરલો ગગન મંડળ ગયો. આ મોરલો ગગન મંડળ ગયો. મોટા મહારાજની ઓઘટ પ્યાલો પાયો. મહેરભાઈ મોટા મહારાજની ઓઘટ પ્યાલો પાયો. દાસીજી વસન ભીમના ચરણા
ગગન મંડળ કરે આ મોરલો ગગન મંડળ કરે से न्यारा इनमें क्या जाने संसारा रंग रूप से न्यारा इनमें क्या जाने संसारा ओ सोनी ऊपर निरखो पारांगण से ओम सोके ऊपर निरखो पारांगण से बारा मति सुर नेने निरखो मति सुर नेने निरखो निज नाम से न्यारा कोई से न्यारा इनमें क्या जाने संसारा रंग रूप से न्यारा इनमें क्या जाने सूरज की ऊपर निरखो जहाँ जल के तारा चंद्र सूरज की ऊपर निरखो जहाँ जल के तारा शिव शक्ति ऊपर निरखो शिव शक्ति शिव शक्ति ऊपर निरखो अड़गड़ कारणों तारा कोई रंग रूप से न्यारा इनमें क्या जाने संसारा रंग रूप से न्यारा इनमें क्या जाने संसारा धड़करी ऊपर निरखो अमर लोक निराधारा और धड़करी ऊपर निरखो अमर लोक निराधारा रूप से न्यारा इनमें क्या जाने संसारा रूप से न्यारा इनमें
लोक तो उनका चाकल सदगुरु है सरदारा 14 लोक तो उनका चाकल सदगुरु है सरदारा काशी जीवाना तो उन घर पहुंचा काशी जीवाना तो एक घर पहुंचा देह की मार दीदारा कोई रूप से न्यारा इनमें क्या जाने संसारा रूप से न्यारा इनमें क्या जाने संसारा और गुरुजी मारा ए अनेक रूपी खोलवा वाला इने खोले खोले खोलवा वाला એને ખોલે અંતર ખડકી જો ગાડિયામાં માય બેઠો કોણ બોલે ઘડી રે પળના ઘડિયાળા વાગે અલહદ વાતના વિના નકર વાગે અવિચળ પદવી આપે શેરીએ શેરીએ એ સાન પડાવું અવિચળ પદવી આપે આપે અવિચળ પદવી આપે ઈરે શહેરમાં જુઓ તો પાછિયામાં 5 ધૂણી કોણ કાપે ઈરે શહેરમાં જુઓ તો પાછિયામાં 5 ધૂણી કોણ તાપે ઘડી રે પળના ઘડિયાળા વાગે અનહદ વાતના વિના જંતર વાગે અનહદ વાજા વાગે સુર મંડળની એ શેરીઓમાં અનહદ વાજા વાગે વાગે અનહદ વાજા વાગે ઈરે શહેરમાં જુઓ તો પાસિયામાં કોણ સુતાને કોણ જાગે ઈરે શહેરમાં જુઓ તો પાસિયામાં કોણ સુતાને કોણ જાગે ઘડી રે પળના ઘડિયાળા વાગે અનહદ વાતના વિના નંતર વાગે
પાણીડા ભાવે પાણીડા ભાવે ઈરે શહેરમાં જુઓ તપાસિયાની ફરવાણી ક્યાંથી આવે ઈરે શહેરમાં જુઓ તપાસિયાની ફરવાણી ક્યાંથી આવે ઘડી રે પળના ઘડિયાળા વાગે એની બાપના વિના જંગલ વાગે બોલ્યા કાળો દાસી શિષ્ય નમાવી ગુરુ એ હારે ચરણે બોલ્યા કાળો દાસી દાસી બોલ્યા કાળો દાસી ગરીબ થઈને ગુણ લગાવો મને ભલે મળ્યા અવિનાશી ગરીબ થઈને ગુણ લગાવો મને ભલે મળ્યા અવિનાશી ઘડી રે પળના ઘડિયાળા વાગે અને નાકના વેણા નંબર વાગે વણ અક્ષરે અક્ષર લખ્યા વણ લીએલી વણ અક્ષરે જીવન ને ભીમ ભેટિયા ત્યારે રાત નો થયો જીવન ને ભીમ ભેટિયા ત્યારે રાત નો થયો ત્યારે રાત નો થયો તમે અખંડ છો વિનાશી હવે પ્રગટ્યા જીવન દાસી એ અખંડ છો વિનાશી તમે પ્રગટ્યા જીવન દાસી સેવક સમરે તમને બાપ ઘોઘા વદર નાસી અખંડ છો પ્રગટ્યા જીવન દાસી અખંડ છો વિનાશી પ્રગટ્યા જીવન દાસી સેવક સમરે તમને બાપ ઘોઘા વદર નાસી અર સેવક સમરે તમને બાપ ઘોઘા વદર નાસી ભરી ગયો સાધુ કે જોલિયા એવા તમે છો તમે ભરી ગયો સાધુ કે જોલિયા રૂડિયા બલિયાની સાય યા તો બે
પ્રગટ્યા જીવન રાશિ સેવક સમરે તમને બાપ ભોગાવદર રાશિ પર સેવક સમરે તમને બાપ ભોગાવદર રાશિ ઝાલર નો રે જળકાર છે તમારી આરતી અખંડ અપાર છે ઝાલર નો રે જળકાર છે એવા મંદિરિયાની માય ત્યાં તો બેઠા જીવન પ્રગટ્યા જીવન રાશિ સેવક સમરે તમને બાપ ભોગાવદર રાશિ અર સેવક સમરે તમને બાપ ભોગાવદર રાશિ જીવન કુંભાઈએ પૂર્યા જેલમાં નોતી ભરી રે વેદ મંગા જીવન કુંભાઈએ પૂર્યા જેલમાં નોતી ભરી રે વેદ મંગા સાવળિયો બન્યા છે આવ જીવનની રે સાવળિયો બન્યા છે આવ જીવનની રે સમાલે કોરી ભરી ભે અખંડ છોય પ્રગટ્યા જીવન રાશિ સેવક સમરે તમને બાપા ભોગાવદર રાશિ અર સેવક સમરે તમને બાપ ભોગાવદર રાશિ
એ પાણી નોતું રે કર્મની વારમાં જીવનને ઉતારી દીધા તાઈ વાવમાં એ પાણી નોતું રે કર્મની વારમાં જીવનને ઉતારી દીધા તાઈ સદગુરુ ને જો મારી સદગુરુ ને જો મારી સાથ ત્યાં તો પ્રગતિ ગંગાધાર અખંડ છોય વિનાશી પ્રગટ્યા જીવન દાસી સયાત સમરે હર સયાત સમરે બાપ ગોગા બદલ સ્વર્ગધામમાં સવા 1881 સાલમાં સિંધાવ્યા સ્વર્ગધામમાં કરાને સદગુરુ ને જો મારી સદગુરુ ને જો મારી સાથ દાસ હીરદાસ ગુણગાન અખંડ જોય વિનોદી પ્રગટ્યા જીવન દાસી સાયંત સમરે બાપ ગોગાવદર વચન ને વિસારી એવન માલી વચન ને વિસારી એવન માલી મંદિરે મારે આવજો રે મંદિરે મારે આવજો રે સામળિયાન કાજે મેં તો સેજરે બિછાડી મારા સામળિયાન કાજે મેં તો સેજરે બિછાડી મારા એ મારા મંદિરિયામાં પોઢો ને મારા એ મારા મંદિરિયામાં પોઢો ને મારા ઢોલિયા રે મેં તો ગાડી ડાળી રાખ્યા ઢોલિયા રે મેં તો ગાડી ડાળી રાખ્યા હો હો વિસારી એવન માલી મંદિરે
સંગડત જો છે મારા સોળસે ગોપીનો તે તો સંગડત જો છે મારા પરણી રે બેઠા ખૂબ જા કાળી પરણી રે બેઠા ખૂબ જા કાળી વચનને વિસારી એ મન માંડી મંદિરે મારે આવજો રે મંદિરે મારે આવજો नंदजी ना हमसे मारना नहीं गया वो तो तुमने नंदजी ना हमसे मारना नहीं मेरे मरसूरे महाराज नहीं मेरे मरसूरे महाराज वखड़ा रे पीछू घोड़ी 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 वखड़ा रे पीछू घोड़ी 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 लटका सौगारा छेड़ छपीला लटका सौगारा छेड़ छपीला तारी हार कौन तो बोले लोगों मन में तारी हार कौन तो बोले लोगों मन में बोले लटका सौगारा छेड़ छपीला संतो भीम गुरु चरणा मारना दासी रे जीवन संतो भीम गुरु चरणा मारना एवा कानूना तू बाजी ना बगाड़ एवा कानूना तू बाजी ना बगाड़ पाछो रे तो जुवान पाछू रे वाली तो जुवान वचन रे विसारी एवं मानी मंदिरे माने आवजो रे मंदिरे माने आवजो रे अजवाड़ो रे अजवाड़ो गुरुजी मारे अजवाड़ो आज गुरुजी तो मारा के थयो मारे अजवाड़ो अजवाड़ो रे अजवाड़ो गुरुजी मारे अजवाड़ो
गुरु शब्द में श्रवणे रे सोनियो भीम भेट्या रे आज भाग्यो भाग्यो रे मारू रमता भीम भेट्या रे आज भाग्यो भाग्यो रे मारू रमता आज गुरुजी तमारा ये थयो मारे अजवाड़ो एवा संतों सेवा नान गरीबी संतों सेवा प्रेम भक्ति नो संग पाड़ो ये थयो मारे अजवा प्रेम भक्ति नो संग पाड़ो ये थयो मारे अजवा आज गुरुजी तमारा ये थयो मारे अजवा गुरु वाणवी रमता रामा तेज तत्वમાં તમને ભાળો એ થયું મારે અજવા તેજ તત્વમાં તમને ભાળો એ થયું મારે અજવા આજ ગુરુજી તમારા એ થયું મારે અજવાળો દાસજી વાળું સંતો ભીમના છરણા દાસજી વાળું સંતો ભીમના છરણા હવે તુજો ધણી રે નહીં ધારો થયું મારે અજવા તુજો ધણી રે નહીં ધારો થયું મારે અજવા આજ ગુરુજી તમારા થયું મારે અજવાળો ગગનિયા